તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આજે હું ધોરણ 10 માં ચેપ્ટર નંબર 8 માં ઉદાહરણ નંબર 12 લઈને આવ્યો છું. આ પૂરું થશે એટલે સ્વાધ્યાય છે એ 8.3 ચાલુ કરીશ. ચાલો તો આજે ઉદાહરણ 12 માં જોઈએ. ઉદાહરણ 12 માં તમને નિત્યસમ છે આ sec વર્ગ થીટા બરાબર 1 + tan વર્ગ થીટાનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે. આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ લાવી દેવાની છે. તો દર વખતે લખીએ એમ ડાબી બાજુ બરાબર sin થીટા ઓછા cosec થીટા વત્તા 1 છેદમાં sin થીટા વત્તા cosec થીટા માઇનસ 1. હવે તમે નજર નાખો તો જમણી સાઈડ આપણે sec થીટા જોઈએ છે ને ઓછા tan થીટા જોઈએ છે. તો અહીંયા હું કઈ પ્રક્રિયા કરું કે જેથી મને sec થીટા અને tan થીટા મળે? તો હું cos વડે ભાંગું તો આ મને tan મળી જશે, અહીંયા cos વડે ભાંગું તો આ ઉડી જશે, અહીંયા cos વડે ભાંગું તો મને sec મળી જશે. તો મને આખા પદને જે ઉપર નીચે છે હું cos વડે ભાંગી નાખું તો sin થીટા છેદમાં cos થીટા ઓછા cos થીટા ના છેદમાં cos થીટા વત્તા 1 ના છેદમાં cos થીટા. હવે એવી રીતે નીચે sin થીટા ના છેદમાં cos થીટા વત્તા cos થીટા ના છેદમાં cos થીટા અને ઓછા 1 ના છેદમાં cos થીટા. હવે આનું પરિવર્તન કરી નાખીએ sin ના છેદમાં cos એટલે એને કહેવાશે tan થીટા. આ તો થઈ જશે 1 થઈ જશે, 1 ના છેદમાં cos એટલે એ મળશે આપણને sec થીટા અને છેદમાં આ આવશે tan થીટા, આ મળશે 1, બંને ઉડી જશે એટલે આ મળશે 1 અને અહીંયા આવશે sec થીટા. હવે આપણે જોઈએ છે sec થીટા માઇનસ tan થીટા. તો હું પહેલાં લખું sec થીટાને, આ બધું લખું છું, sec થીટાને પહેલાં લખું છું અને tan થીટાને પછી લખું વત્તા tan થીટા ઓછા 1 અને એવી રીતે નીચે sec થીટાને પહેલાં લખીએ, એ પહેલાં 1 છે લખી નાખું 1, પછી માઇનસ sec થીટા માઇનસ tan થીટા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં માઇનસ એટલા માટે રાખ્યા છે કારણ કે tan તો અત્યારે પ્લસ છે, પણ મેં અહીંયા માઇનસ એટલા માટે રાખ્યા છે કારણ કે માઇનસ પહેલા પદને ગુણશું એટલે માઇનસ sec થીટા મળી જશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે tan થીટા પણ મળી જશે. હવે આગળ એક આપણે સૂત્ર લખેલું છે કે sec વર્ગ થીટા બરાબર 1 + tan વર્ગ થીટા. તો tan વર્ગ થીટા આ બાજુ લાવીએ એટલે sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1. તો 1 અહીંથી આપણે કાઢી એની જગ્યાએ આ લખશું sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા. તો હવે sec થીટા વત્તા tan થીટા માઇનસ 1 અને આ કાઢી એની જગ્યાએ લખીએ sec વર્ગ થીટા ઓછા tan વર્ગ થીટા અને માઇનસ આ પદ હજી એમનું sec થીટા ઓછા tan થીટા. હવે વિદ્યાર્થી મિત્રો આને a વર્ગ ઓછા b વર્ગ ના સૂત્ર પ્રમાણે છૂટું પાડીએ. ઉપરનું છે એમનેમ રહેવા દઈએ, sec થીટા વત્તા tan થીટા માઇનસ 1 છેદમાં આને a વર્ગ ઓછા b વર્ગ એટલે a ઓછા b ને a વત્તા b પ્રમાણે છૂટું પાડીએ તો sec થીટા માઇનસ tan થીટા અને sec થીટા વત્તા tan થીટા અને માઇનસ આ પદ વધ્યું છે એ નીચે લખું છું sec થીટા માઇનસ tan થીટા. હવે તમે જોશો તો બેયમાં સામાન્ય છે sec થીટા માઇનસ tan થીટા છે. તો હું ડાબી સાઈડ ભૂસું અને એ પદ લખી નાખું છું. તો હવે ઉપરનું છે એમને રહેવા દઈએ sec થીટા વત્તા tan થીટા માઇનસ 1. બેયમાં તમે સામાન્ય છે જોશો તો sec થીટા માઇનસ tan થીટા છે, સામાન્ય કાઢું sec થીટા માઇનસ tan થીટા. હવે આ સાઈડ તમે જોશો તો અહીંથી કાઢી લઈએ તો આમાં વધશે sec થીટા વત્તા tan થીટા અને ઓછા અહીંથી વયો ગયો એટલે 1 આવશે નેલી. તો હવે તમે ઉપર નીચે પદ જોશો તો બંને ઉડે એવા છે sec થીટા tan થીટા માઇનસ 1. તો આપણને જવાબ આ મળશે 1 ના છેદમાં sec થીટા ઓછા tan થીટા. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણી જમણી બાજુ છે એ સાબિત થઈ ગઈ, તો અહીં લખી નાખીએ જમણી બાજુ. હવે વિદ્યાર્થી મિત્રો 8.3 છે એ પછીના હું પછીના લેક્ચરમાં લઈને આવીશ. ત્યાં સુધી અહીં સુધી રાખીએ છીએ આપણે.